ओम सहनावतु सहनो भुनक्तु शरीरं करावहे तेजस्विना विदमस्तु માં વિદ્યા સવવહે। આ મંત્ર આપણા આજના વિષયનો પાયો છે। વેદાંતિક સાયન્સ એ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી, પણ જીવન જીવવાની કળા છે। જ્યારે આપણે લાઈફ મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વનું છે આપણા સંબંધોનું વ્યવસ્થાપન। એ એક જ ક્લાસમાં સાથે ભણતા સહપાઠીઓ માત્ર સંપર્કો નથી, પણ આપણી આધ્યાત્મિક અને બૌદ્ધિક યાત્રાના સાથીદારો છે। વીર્ય કરાવહે સામૂહિક એટલે વેદાંત આપણને શીખવે છે કે એકલો માણસ ચાલી શકે, પણ સાથે મળીને આપણે ચાલીએ તો લાંબુ અંતર કાપી શકીએ છીએ। જ્ઞાનનું આદાન પ્રદાન વેદાંતના શ્રવણ અને મનના નિધ્યાસનનું મહત્ત્વ છે। જ્યારે આપણે સહપાઠીઓને સાથે ચર્ચા કરીએ ત્યારે કોઈ એક જ શ્લોક કે સિદ્ધાંતનો અલગ અલગ પરિપ્રેક્ષ્ય જાણવા મળે છે। તે પૂરક બનો, સંપર્ક નહીં। લાઈફ મેનેજમેન્ટનો નિયમ છે કે તમારી નબળાઈ છે તે કદાચ તમારા મિત્રની શક્તિ હોઈ શકે। પરસ્પર સહયોગથી આપણે એકબીજાની ખામીઓને પૂરી કરી શકીએ છીએ। આત્મા સર્વભૂતેષુ તે આપણને શ્લોક શીખવે છે અહંકારનું વિસર્જન। વેદાંતોના મૂળ મંત્ર છે આત્મા સર્વભૂતેષુ એટલે કે બીજાના પણ પોતાના જ આત્મા જુઓ। ઈર્ષાનો ત્યાગ લાઈફ મેનેજમેન્ટમાં સૌથી મોટો અવરોધ ઈર્ષા છે। જ્યારે હું મારા સહપાઠીની પ્રગતિ મારી પ્રગતિ માનું છું ત્યારે માનસિક તણાવ આપોઆપ ઓછો થઈ જાય છે। સેવાનો ભાવ એક સહપાઠી જ્યારે બીજાને કોઈ વિષય સમજાવે ત્યારે તેનું પોતાનું જ્ઞાન વધુ પાક્કું બને છે। આ જ જ્ઞાન પ્રદાન તમારા વેદાંતિક અને મેનેજમેન્ટ કોર્સમાં શીખવામાં અને જીવવામાં આવે છે। આજના કોર્પોરેટ જગતમાં જેને ટીમ વર્ક કહેવાય તેને જ વેદાંતનો સહયોગ કહેવાય। સામૂહિક શિસ્ત જ્યારે આખો ક્લાસ એક સાથે શિસ્તનું પાલન કરે છે ત્યારે વાતાવરણમાં એક હકારાત્મક ઉર્જા પેદા થાય છે। આ ઉર્જા દરેક વિદ્યાર્થીઓ લાઈફ મેનેજમેન્ટમાં સરળ બનાવે છે, મુશ્કેલ સમયમાં ટેકો બને છે। લાઈફ મેનેજમેન્ટ કોર્સ દરમિયાન જ્યારે કોઈ વિદ્યાર્થી અંગત કે માનસિક મૂંઝવણ હોય ત્યારે સહપાઠી તેને સહકાર આપે છે, તેને વેદાંતના સિદ્ધાંતોનો અમલ મૂકવાનું બળ પૂરું પાડે છે। સાતત્ય અને સંવાદ પરસ્પર સહયોગ માટે બે વસ્તુ જરૂરી છે, સત્ય અને પ્રિય બોલવું। અને આપણે આપણા સહપાઠીઓ સાથે અમે એવો વ્યવહાર રાખીએ છીએ જે પૂર્વગ્રહ મુક્ત હોય। જો કોઈની ભૂલ હોય તો તેને વેદાંતિકના નમ્રતાથી સુધારીએ અને પણ સહયોગ જ છે। ઉપસંહાર આપણે નીચે જોઈએ તો ઉપસંહારમાં વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટ કોર્સમાં સાચો ઉદ્દેશ માત્ર સર્ટિફિકેટ મેળવવાનો નથી, પણ એક એવા સામાજિક નિર્માણ કરવાનો છે જ્યાં હું નહીં પણ અમેની ભાવના હોય છે। જો આપણો વર્ગખંડ એકબીજાને સહકાર આપીશું તો જ આપણા સમાજમાં જોઈને સાચા લાઈફ મેનેજમેન્ટ બની શકીશું। ધન્યવાદ।